હેલો ફ્રેન્ડ્સ, તમને બધાને કેમ છે? મજામાં છો? શું તમને પણ સવારે પેટ સાફ કરવામાં મુશ્કેલી પડે છે? શું આખો દિવસ ગેસ, એસિડિટી કે ભારેપણાની તકલીફ રહે છે? જો હા હો તો આ વિડીયો તમારી માટે છે. આંતરડામાં જમા થયેલો કચરો અને ઝેરી તત્વો શરીરમાં રોગોનું સર્જન કરે છે. જો આનું નિદાન વહેલાસર ન થાય, મોટા મોટા રોગો થઈ શકે છે. તમને જો વારંવાર કબજિયાતની પ્રોબ્લેમ થતી હોય, વારંવાર પેટ તમારું સાફ ન રહેતું હોય, તો ફ્રેન્ડ્સ તમારે અચૂક દવાખાને જવાની જરૂર છે. બાકી જો અમુક સમયે જ આ પ્રોબ્લેમ થતી હોય તો આજે હું એવા 5 ઘરેલું ઉપચાર તમને બતાવવાની છું, જેનાથી મારું પેટ છે ને એ 100% સાફ થઈ જશે. યાની કે આંતરડામાં જમા થયેલો કચરો, વર્ષો જૂનો કચરો હશે ને એ પણ સાફ થઈ જશે. આ અચૂક ઉપાય કરવાનો છે અને 5 ઉપાયમાંથી કયો ઉપાય તમે નિયમિત કરો છો એ પણ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. પેલો જે ઉપાય છે એમાં તમારે શું કરવાનું છે? તમારે ગરમ પાણી કરવાનું છે. હવે ગરમ પાણી એવું કરવાનું છે જે તમે પી શકો. પછી તેની અંદર એક લીંબુ લેવાનું છે, લીંબુને નીચવી નાખવાનું છે અને 1 ચમચી ભરી રસ કાઢી અને એ પાણીની અંદર એડ કરી નાખવાનું છે. ફ્રેન્ડ્સ, લીંબુની અંદર સાઇટ્રિક એસિડ હોય છે જે આંતરડામાં જમા થયેલો કચરો અને કાઢી નાખે છે. તો ગરમ પાણી છે એ આંતરડાને લચીલા બનાવે છે, પરંતુ એવું પણ ગરમ પાણી નથી લેવાનું જે તમે પી ન શકો. આ બંનેને મિશ્રણ કરવાનું છે અને સવારે ઉઠતા વેંત પાણી પી લેવાનું છે. આટલી પ્રક્રિયા પછી 5-10 મિનિટની અંદર જ તે લગભગ 5 મિનિટની અંદર જ તે તમારું પેટ સાફ થઈ જશે. ઉપાય નંબર 2, આ ખાસ કરીને જે લોકોને ટ્રાવેલિંગનું કામ હોય, બેઠાડું જીવન હોય અને કબજિયાતની પ્રોબ્લેમ રહેતી હોય તો એને શું કરવાનું છે? આ ઉપાય રાત્રે સૂતી વખતે કરવાનો છે. તમારે લેવાનું છે શ્રીફળના ચૂર્ણ. આ વસ્તુ તમે પાણીની સાથે પણ ગ્રહણ કરી શકો છો અને દૂધની સાથે પણ ગ્રહણ કરી શકો છો. બંનેની સાથે ગ્રહણ કરી શકો છો. શું કરવાનું છે? રાત્રે સૂતી વખતે પાણી કે દૂધને ગરમ કરી નાખવાનું છે અને શ્રીફળના ચૂર્ણ છે, શ્રીફળા ચૂર્ણ છે એ 1 ચમચી ભરીને તેની અંદર નાખી દેવાનું છે અને પી જવાનું છે. તમે જોશો કે સવારે ઉઠતાની વેત તે તમારું પેટ એકદમ સાફ થઈ જશે, કારણ કે શ્રીફળના ચૂર્ણ છે એ આંતરડાને ડિટોક્સ કરે છે. ત્યારબાદ ફ્રેન્ડ તમારે લેવાનું છે ઈસબગુલ. ઈસબગુલમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે મળને એકદમ કાઢી નાખે છે, યાની કે સુકાયેલો મળને છે એકદમ સોફ્ટ બનાવી નાખે છે. પરંતુ આને પીતા પહેલાં ને આનું સેવન કરતાં ઘણી બધી કાળજી રાખવી પડે છે. ખાસ કરીને જે લોકો પાણી ઓછી પીવે છે એ લોકો આ ઉપાય કરવામાં થોડુંક ધ્યાન રાખે, કારણ કે આ જ્યારે ઉપાય તમે કરો છો તો તમારે પુષ્કળ પાણી પીવાનું છે, નહીંતર ફાયદો થવાની જગ્યાએ નુકસાન થાય છે. ઘણા લોકોને અપચાની પણ પ્રોબ્લેમ થઈ જતી હોય છે. તો ઈસબગુલનું તમારે કઈ રીતે સેવન કરવાનું છે? તમારે ગરમ પાણી કે દૂધ સાથે તમે લઈ શકો છો. થોડુંક ઠંડુ થઈ જાય પછી અડધી ચમચી જ તમારે ઈસબગુલનો પાવડર લેવાનો છે. ફ્રેન્ડ્સ, આની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે મળને એકદમ સોફ્ટ બનાવે છે. અડધી ચમચી ભરી અને તમે દૂધમાં કે પાણીમાં નાખો છો, તરત જ પી જવાનું છે. ફ્રેન્ડ્સ, પી લીધા પછી તરત જ તમારે 1 ગ્લાસ ભરી અને પાણી પીવાનું છે. જો આવું નહીં કરો તો જે ઈસબગુલ છે તેના છે અંદર છે ને એકદમ સોફ્ટ થઈ જાય છે, અંદર પાણીની અંદર એકદમ પ્રવાહ જવાની પણ શક્યતાઓ રહેલી છે. તો તમારે ભરપૂર પાણી પીવાનું છે અને ખાસ કરીને જ્યારે તમે એ દૂધ કે પાણી સાથે પીવો છો ત્યારે તરત જ તે બીજું પાણી એક્સ્ટ્રા પીવાનું છે. એટલે આનાથી પણ મળ છે ને એકદમ સોફ્ટ થઈ જાય છે અને પેટ સવારમાં એકદમ સાફ થઈ જાય છે. હવે તમારે જે ચોથો ઉપાય છે એમાં શું કરવાનું છે? તમારે લેવાનું છે દૂધ. કયું દૂધ લેવાનું છે? ગાયનું દૂધ લેવાનું છે. હવે તમારી પાસે ગાયનું દૂધ ન હોય તો કંઈ વાંધો નહીં, તમે જ્યાં રહો છો અને જે પણ દૂધ હોય છે તે લેવાનું છે. તેને ગરમ કરવાનું છે. ગરમ કરો ત્યારે તેની અંદર ચપટી ભરી અને તમારે શું નાખવાનું છે? હળદર નાખવાની છે. ગરમ થઈ જાય પછી તેને ગાળી નાખવાનું છે. ગાળી નાખ્યા પછી તેની અંદર 1 ચમચી ભરી અને ગાયનું ઘી એડ કરવાનું છે. આ ત્રણેય વસ્તુનું મિશ્રણથી સવારમાં ઉઠતા વેંત જ તમારું પેટ એકદમ સાફ થઈ જશે, નોર્મલી સાફ થઈ જશે. પ્રેશર કરવાની પણ જરૂર પડશે નહીં. છેલ્લો ઉપાય છે જે 5મો ઉપાય છે ને એકદમ કારગર ઉપાય છે. નાના બાળકોને પણ તમે આ ઉપાય કરાવશો ને તો એને પણ એકદમ પેટ સાફ થઈ જશે. અને જે લોકોને ગેસ છૂટતો નથી એ લોકોને તો તરત ગેસ છૂટી જશે. તો શું કરવાનું છે? તમારે અડધી ચમચી ભરી અને અજમો લેવાનો છે. અડધી ચમચી ભરી અજમો લીધા બાદ તેમાં થોડુંક તમારે ગોળ મિશ્રણ કરવાનો છે. ફ્રેન્ડ્સ, અજમો છે ને એ પાચન તંત્રને સુધારે છે અને ગેસ પણ છૂટો કરી નાખે છે. આ રાત્રે સૂતી વખતે અજમો અને ગોળ બંને મિશ્રણ કરી અને ખાઈ લેવાનું છે. ખાઈ લીધા પછી થોડું હુંફાળું ગરમ પાણી પીવાનું છે. આટલું કરશો ને તો સવારે ઉઠતા વેંત જ તમારું પેટ એકદમ સરસ રીતે સાફ થઈ જશે. બળ કરવાની પણ જરૂર પડશે નહીં. તો આ 5 એવા ઉપાય છે જે કરવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને 100% સાફ થઈ જશે.